હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે પહેલા ચેપ્ટરના એન્ડ તરફ જઈએ છીએ. ફરીથી વિડીયો ચાલુ કરતાં પહેલાં, સમજાવતા પહેલાં યાદ દેવડાવી દઉં, રિપીટ કરી દઉં છું વારે વારે કે કાંઈ પણ આગળના વિડીયોઝમાંથી કાંઈ પણ ન સમજાવવું હોય તો મને ચોક્કસથી તમે કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. થોડાક પ્રશ્ન ભેગા થશે તો હું એનો વિડીયો બનાવીને દરેક પ્રશ્નનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશ. અને ઘણા વિદ્યાર્થી મિત્રોએ અને ઘણા અન્ય પણ લોકોએ મને પ્રશ્ન પૂછેલા છે જેનું સોલ્યુશન હું જલ્દી આપવાની છું. થોડીક ધીરજ રાખજો, બરોબર છે? તમને નિરાશ નહીં થવા દઉં. ઓકે, આપણે આજના વિડીયોની અંદર જોઈએ. આપણો છેલ્લો ટોપિક છે કે શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશનની પ્રક્રિયાઓની અસરો થતી જોઈ છે? એનો મતલબ આપણે અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયાઓ ભણવાની છે. ઓક્સિડેશન એટલે શું? તો કે જેની સાથે ઓક્સિજન પ્રક્રિયા કરતો હોય તે. એટલે એવું જરૂરી છે કે વાતાવરણનો ઓક્સિજન અહીંયા ખાસ કરીને આપણે જોવાનો છે, કારણ કે અહીંયા રોજિંદા જીવનના ઓક્સિજનની વાત કરેલી છે. તો રોજિંદા જીવનનો ઓક્સિજન જે આપણી આસપાસ છે, તે જે આપણે શ્વાસની અંદર લઈએ છીએ તેની વાત છે કે તે આપણે રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગમાં લઈએ છીએ, ઓક્સિડેશનની અસરો થતી આપણે જોઈએ છીએ, તેનો ઉપયોગ કરીએ છીએ, તે જોવાનું છે. અને એ ઓક્સિડેશનની ક્રિયા રોજિંદા જીવનમાં જે થાય તેને કહેવામાં આવે છે ક્ષારણ. અને આ ક્ષારણ છે તે પરીક્ષાની અંદર પૂછી શકાય એવો મુદ્દો છે. આની પહેલાં ક્ષારણ એટલે શું, તેના અટકાવવાના ઉપાયો એ ચેપ્ટર નંબર 3ની અંદર પણ આવી ગયેલું છે, બરોબર? એટલે તમને ક્ષારણ એટલે શું આમ તો ખ્યાલ છે, પણ એના ઉદાહરણો અને તેની થોડીક સમજૂતી અહીંયા આપેલી છે, જે આપણે રિફર કરી જઈએ. તમે ચોક્કસ જોયું હશે કે લોખંડની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે, પરંતુ કેટલાક સમય બાદ તેના પર લાલાશ પડતા કથ્થાઈ રંગની પાવડરનું આવરણ જામી જાય છે. હવે આ મુદ્દો છે એમાં હવે તમને સરળતાથી મગજની અંદર બેસી જાય, કારણ કે આપણે સાવ ડીપલી આપણે ચેપ્ટર નંબર 3ની અંદર ભણી ગયા. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે શું કામ એને આપણે ત્રીજું ચેપ્ટર છે તે સૌથી પહેલાં લીધેલું હતું, બરોબર? આ પ્રક્રિયા છે એને સામાન્ય રીતે લોખંડનું કટાવું તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ખાલી લોખંડના કટાવાની જ વાત કરેલી છે. ચેપ્ટર નંબર 1 છે, ક્ષારણ છે, એનો મુદ્દો છે, એની અંદર ખાલી લોખંડના કટાવાના ઉદાહરણથી શરૂઆત કરી. જ્યારે ચેપ્ટર નંબર 3ની અંદર જે આપણે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં ભણી લીધું હતું, એમાં ક્ષારણ કોને કહેવાય, જે પાયો ક્ષારણ કોને કહેવાય, ક્ષારણ શું છે, કેવી રીતે થાય, એની વ્યાખ્યા આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા. એટલે પહેલું ચેપ્ટર છે એમાં ચોક્કસ પર્ટિક્યુલર ઉદાહરણ આપ્યું, પણ ઉદાહરણ છે શેનું, ક્ષારણ છે શું, ક્ષારણ વસ્તુ શું છે, તેમાં થાય છે શું, એ પછી આપ્યું. એટલે મેં તમને પાછળ જે ચેપ્ટર પછીથી આપેલું છે એ પહેલાં ભણાવી દીધું. એટલે હવે તમને આ પહેલું ચેપ્ટર છે હવે ઇઝીલી સમજાય છે. ક્લિયર? મારું ત્રીજું ચેપ્ટર પહેલું સ્ટાર્ટ કરવાનું કારણ શું હતું? આ જ કારણ હતું. સમજાય છે? ઓકે. લોખંડનું કટાવું એટલે શું? તો કે કોઈ પણ લોખંડની વસ્તુ કે જે થોડાક સમય પછી બહાર ખુલ્લામાં જો હોય તો તેના પર પોપડી જામી જાય કથ્થાઈ રંગની, અને એ પછી વસ્તુ છે તે જરાક આમ તો તમે એને ઢીકો મારો કે પાટું ધૂંબો મારો એટલે તૂટી જશે. એને કહેવાય કે લોખંડ કટાઈ ગયું છે, કાંઈ કામનું નથી, સડી ગયું છે, બરાબર? અને કાં પછી જો અમુક જેમ કે જારી છે, બારી છે, એની ઉપરથી પોપડી જામી ગઈ હોય તો તમે એના ઉપર આપણે ભણી ગયા કલર કરી શકીએ છીએ, બરાબર? અમુક લોખંડની વસ્તુ એવી હોય, પંખો છે, એની અંદર ગ્રીસ કરી શકીએ છીએ, એની વાત છે. તો એ બધી વસ્તુ છે એને તમે કાટથી બચાવી શકો છો. કેટલીક અન્ય ધાતુઓ આ જ પદ્ધતિથી ઝાંખી પડે છે. શું તમે ક્યારે તાંબુ અને ચાંદીની સપાટી પરના સ્તરનો રંગ નોંધ્યો છે? તો કે હા, આપણે ભણી ગયા. તાંબુ છે તે એના ઉપર લીલા રંગના ધબ્બા થઈ જાય, ડાઘા પડી જાય, અને ચાંદી છે તે કાળાશ પડતું થઈ જાય છે, બરાબર? જ્યારે ધાતુ પર, અંડરલાઈન કરજો, જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેના હુમલા થાય કે અસર થાય, ત્યારે તેનું ક્ષયન થયું છે, તે ધાતુ કટાઈ ગઈ છે, ક્ષારણ થયું છે તેમ કહેવામાં આવે. કોરોઝિયન કહેવામાં આવે છે તેને. ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર, તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર, બંને ક્ષારણના અન્ય ઉદાહરણો છે. ચાંદી પર ઓક્સિજનનો સંયોજન થાય એટલે સિલ્વર ઓક્સાઇડ Ag2O અથવા Ag2O બનશે. અને તાંબા પર, તાંબુ એટલે કોપર, હવે તમને આવડવું જ જોઈએ, કોપર એટલે Cu2O એ લીલા રંગનું પડ જામી જશે. ક્ષારણને કારણે નુકસાન શું થાય? તો કે ક્ષારણને કારણે મોટાભાગના પુલ, લોખંડના પાટા,
જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની ને ખાસ કરીને લોખંડની બનેલી હોય તેને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ એક મોટામાં મોટી સમસ્યા છે, કારણ કે આપણી આસપાસ તમે જુઓ મકાન છે, હોસ્પિટલ્સ છે, સ્કૂલ્સ છે, કારખાના છે, ઉદ્યોગો, ફેક્ટરીઝ છે, એની અંદર દરેક જગ્યાએ શું છે તો કે લોખંડ લગભગ જોવા મળે છે. મેજોરિટી મેટલ્સ છે મોટાભાગની ધાતુની અંદર લોખંડ વધારે હોય, બરાબર. સ્ટીમર છે, શિપ છે, દરેક વસ્તુની અંદર લોખંડનો ઉપયોગ વધારે થાય છે. તો એ કટાઈ જાય તો વધારે પડતું સારું એવું નુકસાન લોખંડની અંદર થઈ શકે. આથી લોખંડનું કટાવું એક મોટી સમસ્યા છે. એનો મતલબ આ પેરેગ્રાફમાં લોખંડ વિશે વધુ વાત કરેલી છે, જ્યારે ચેપ્ટર નંબર 3ની અંદર ઓલ ઓવર ક્ષારણ કોને કહેવાય એની વાત કરેલી હતી. આમ જો દર વર્ષે નુકસાન છે લોખંડને કટાવાને કારણે થાય તો ઘણો મોટો ખર્ચો થાય, જે તમે આગળ ચેપ્ટર નંબર 3માં શીખશો, બરોબર છે. ક્ષારણ વિશે વધુ શીખશો, જે ઓલરેડી આપણે શીખી ગયા છીએ કે કેવી રીતે આપણે ક્ષારણથી બચી શકીએ છીએ. એક વસ્તુ તમને હું કહી દઉં કે તમને જ્યારે એમ પૂછે કે ક્ષારણ કેવી રીતે અટકાવી શકાય અથવા ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો, જે મેં તમને ટેસ્ટની અંદર પણ પૂછેલું હતું, લાસ્ટ જે ટેસ્ટ ગઈ હતી એની અંદર, અથવા તો જે લોકોએ ટેસ્ટ નથી આપી અન્ય જે લોકો છે, તે જે લોકો વિદ્યાર્થીઓ છે તે આ વિડીયો જુએ છે એને પણ ખાસ સૂચના આપું છું, ખાસ માહિતી આપું છું. ક્યારે પણ ક્ષારણ અટકાવવાનું પૂછવામાં આવે કે કોઈ પણ ધાતુ કટાતી હોય તો તમે એને બચાવશો કેમ, એના ઉપાયો છે તમને જ્યારે પણ પૂછે ત્યારે એમાં ગ્રીઝિંગ, ઓઇલિંગ, ગેલ્વિનાઇઝેશન વગેરે વગેરે તમે લખો જ છો. એક ધાતુ પર બીજી ધાતુનું પડ ચડાવવું વગેરે વગેરે તમે લખો જ છો, બરાબર. પરંતુ ખાસ એનો મેઇન મુદ્દો લખવાનો કે કોઈ પણ ધાતુને ક્ષારણ થતું અટકાવવું હોય તો એમાં ખાસ કરીને લોખંડને, તો તેમાં તેની મિશ્ર ધાતુ બનાવી નાખો. આ ઉપયોગ ખાસ લખવાનો. ક્ષારણ અટકાવવાના ઉપાયની અંદર મિશ્ર ધાતુ બનાવવાથી ધાતુનું ક્ષારણ થતું અટકાવી શકાય, અને ખાસ કરીને લોખંડ, બરાબર. લોખંડનું ક્ષારણ અટકાવવા માટે તમે સ્ટેનલેસ સ્ટીલમાં ફેરવી શકો છો, સાદા સ્ટીલમાં ફેરવી શકો છો. એટલે ટૂંકમાં મિશ્ર ધાતુ બનાવી નાખો. એક ગુણધર્મમાંથી બીજા ગુણધર્મમાં તમે એને ચેન્જ કરી નાખો એટલે ઓટોમેટિક જે તે ધાતુ છે કટાતી અટકી જશે. એના ગુણધર્મ છે તે ચેન્જ થઈ જાય છે, તે કટાતા એ ધાતુ પછી કટાશે નહીં. એટલે ક્ષારણ અટકાવવાના ઉપાયની અંદર મિશ્ર ધાતુનો ઉપયોગ કરવો અને ક્ષારણ અટકાવવું એ મુદ્દો ખાસ લખવો, બરોબર છે. અને ત્યાર પછી 2 માર્કની ટૂંકનોંધ, જો તમારા નસીબ હોય અને પેપર સહેલું પૂછાય તો 2 માર્કની ટૂંકનોંધમાં પ્રશ્ન પૂછાય છે કે ખોરાપણું થવું એટલે શું સમજાવો. તો રોકડા 2 માર્ક આવે. તો ખોરાપણો થવો એટલે ઘણી વખત તમે માંડવીના બી ખાતા હશો કે ખાખરા ઘણી વખત ખાતા હશે. અમુક વસ્તુ એવી છે તો તમે મોઢામાં મૂકો કોઈ સ્વાદ જ ના આવે, અથવા તો મોઢું એક વખત બગડી જાય, તરત આપણા મોઢામાંથી જે કંઈ પણ ખાધું છે બહાર કાઢી નાખશો, કોગળા કરી નાખશો, ભાવે જ નહીં, બરાબર. એકદમ તુરો ફિક્કો એકદમ સ્વાદ આવતો હોય, ભાવે જ નહીં, એકદમ સ્મેલ આવતી હોય, વિચિત્ર પ્રકારની સ્મેલ આવતી હોય, એને આપણે કહીએ છીએ કે ખોરો થઈ ગયો છે, માંડવીના દાણા ખોરા થઈ ગયા છે, કાંઈ એમાં સ્વાદ હોતો નથી, બરાબર. જે કાંઈ પણ વસ્તુ તમે ખાતા હોય તે. તો આ ખોરું થવું એટલે શું? તો કે શું તમે લાંબા સમયથી રાખી મૂકેલા ચરબીયુક્ત કે તૈલી ખોરાકનો સ્વાદ અથવા વાસ પારખેલા છે? જ્યારે, અંડરલાઈન કરજો, જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે વસ્તુ છે તે ખોરી થઈ જાય છે, તેને ખોરું થવું કહેવામાં આવે છે, બરાબર. તેની વાસ, તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તૈલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરવા માટે પદાર્થ ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ કહેવાય. એટલે કોઈ પણ વસ્તુ ખોરી થઈ જવાનું કારણ શું? સતત ખુલ્લીને ખુલ્લી જ્યારે પડી રહીએ એનું ઓક્સિડેશન થાય એટલે એ વસ્તુ ખોરી થઈ જાય છે, બરાબર. એટલે મોટાભાગે દરેક વસ્તુને સરસ મજાની પેક કરીને રાખવામાં આવે છે, જેથી કરીને તે ખોરી થઈ જતી નથી. હવે દાખલા તરીકે તમે વેફર્સના પડીકા જોતા હશો, બાલાજી છે, કોઈ પણ વેફર્સના પડીકા છે તે હવાથી ભરેલા હોય, બરાબર. એની અંદર એક પદાર્થ ઉમેરેલો હોય, એ પદાર્થને કહેવામાં આવે એન્ટીઓક્સિડન્ટ. ઓક્સિડન્ટ એટલે કે ઓક્સિડેશન થાય તે, પણ ઓક્સિડેશન ન થાય એવો ન કરે, જેનું ઓક્સિડેશન ન કરે તેવો પદાર્થ એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ. એવો પદાર્થ જે ઓક્સિડેશન થતું અટકાવશે, રોકી દેશે, સ્ટોપ કરી દેશે, એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ. એટલે કે જે ઓક્સિડેશનની ક્રિયા થવા દેશે નહીં, ઓક્સિજન બહારનો જે વાતાવરણનો છે તે જે તે પદાર્થ સાથે ભળવા દેશે નહીં, મિક્સ થવા દેશે નહીં, સંયોજવા દેશે નહીં, પ્રક્રિયા કરવા દેશે નહીં ઓક્સિજનની, બરાબર. જે ઓક્સિડેશનનો અથવા તો વાતાવરણના ઓક્સિજનનો અથવા તો કોઈ બહારના ઓક્સિજનનો
પ્રતિકાર કરે છે, અટકાવે છે કે તમારે અહીંયા બાલાજીના વેફર જે અંદર પડીકામાં પડી છે એની સાથે તમારે કોઈ ક્રિયા કરવાની નથી. સમજો છો તમે? કારણ કે તેલમાં તળેલી હોય છે તે બાલાજી વેફર્સ, તે ચવાણું જે છે તે, બરાબર, એ ઓક્સિજન સાથે પ્રક્રિયા નહીં કરે કારણ કે એમાં એક પદાર્થ ઉપરથી છંટકાવ કરેલો હોય છે કારખાનાની અંદર. એ પદાર્થને કહેવાય એન્ટીઓક્સિડન્ટ પદાર્થ અને એનું નામ છે નાઇટ્રોજન. બરાબર, 1 માર્કનો MCQ છે એ હમણાં આવે છે, અંડરલાઇન કરજો અને કાઉન્સમાં લખજો 1 માર્ક MCQ. હવાચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી ઓક્સિડેશન ધીમું થાય છે. શું તમે જાણો છો કે ચિપ્સ એટલે કે કાતરી બનાવવાવાળા એટલે કે જે વેફર્સ આવે છે તે, એ ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે તેના બેગમાં એટલે કે પેકેટમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુઓ ભરે છે, જેથી બાલાજીની વેફર્સ લાંબા સમય સુધી દુકાનમાં હોય તો પણ ખોરી થતી નથી. ત્યાર પછી આવે છે ગુલાબી ક્વેશ્ચન્સ કે ભાઈ જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? જે આપણે આગળ જોયું હતું તો કે એમાં વિસ્થાપનની પ્રક્રિયા થાય છે અને વધુ સક્રિય ધાતુ અને ઓછી સક્રિય ધાતુવાળો ક્વેશ્ચન છે જે આપણે અત્યારે જોશું. પછી પ્રવૃત્તિ 1.10માં દર્શાવ્યા સિવાયની કોઈ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. એટલે કે જે ટેક્સ્ટબુકની અંદર જે પ્રવૃત્તિ આપેલી છે દ્વિવિસ્થાપનની, જે ઉદાહરણ આપેલું છે જેના દ્વારા આપણને મુદ્દો સમજાવેલો હતો, એના સિવાય તમને જે આવડતું હોય, બરોબર, એનું ઉદાહરણ તમે આપો અને નીચે દર્શાવેલી પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા, રિડક્શન પામતા પદાર્થોને ઓળખો કે આમાંથી કોનું ઓક્સિડેશન થયું અને કોનું રિડક્શન થયું છે. ઓકે, આપણે એના જવાબ જોઈએ. ત્યાર પછી સ્વાધ્યાય જોઈએ. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલીને ડુબાડવામાં આવે છે ત્યારે કોપર સલ્ફેટનો રંગ શા માટે બદલાઈ જાય છે? તો કે આ પ્રશ્ન પૂછી શકાય એવો છે, એટલે IMP લખજો. આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા કોપર એટલે કે તાંબુ આયર્ન કરતાં વધુ ક્રિયાશીલ હોવાથી તે કોપરનું વિસ્થાપન કરે છે, કોપર ધાતુને છૂટી પાડે છે. આપણે જોઈ ગયા સમીકરણ ઉપર, અને પરિણામે આયર્ન સલ્ફેટ બને છે, FeSO4, અને Cu છૂટું પડે છે. બરોબર, જો અહીંયા ઇક્વેશન આપેલું જ છે તમને, રાસાયણિક પ્રક્રિયા આપેલી છે કે જે લીલા રંગનું હોવાથી દ્રાવણનો રંગ બદલાઈ જાય છે. ખાસ બેટા જેને પ્રશ્ન હતો, જેણે મને કમેન્ટની અંદર પ્રશ્ન પૂછેલો હતો કે કોપર સલ્ફેટ વાદળી રંગનો છે તો આયર્ન સલ્ફેટનો રંગ કેવો હોય છે, એને ખાસ સૂચના કે તમારા પ્રશ્નનો જવાબ અહીંયા આપેલો છે. લખી લેજો, તમારી બુકની અંદર યાદ રાખી લેજો, સમજી લેજો, શીખી લેજો. કોપર સલ્ફેટનો રંગ બ્લુ રંગનો, વાદળી અથવા ભૂરો રંગ કહેવાય છે, જે આપણી બુકની અંદર ભૂરો આપેલો છે. એવી રીતે આયર્ન સલ્ફેટનો રંગ લીલો હોય છે. અને જોડકાની અંદર આ બે ખાસ પૂછાય છે, ઘણી વખત કન્ફ્યુઝન કરવા માટે થઈને તમને આ પ્રશ્ન પૂછાશે તો યાદ રાખવાનું. કોપર સલ્ફેટ CuSO4 નો રંગ બ્લુ, વાદળી અથવા ભૂરો, અને આયર્ન સલ્ફેટનો રંગ લીલો હોય છે. ત્યાર પછીનું ઉદાહરણ છે કે પ્રશ્ન છે કે પ્રવૃત્તિ 1.10માં દર્શાવ્યા સિવાયની કોઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. સોડિયમ કાર્બોનેટની કેલ્શિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ કાર્બોનેટ અને સોડિયમ ક્લોરાઇડ બને છે. આ પ્રક્રિયામાં કાર્બોનેટ અને ક્લોરાઇડનું આદાન પ્રદાન થવાથી બે નવા સંયોજન બને છે. અને તમને Na2CO3 એકવાર જલીય દ્રાવણ આપેલું છે, એવી રીતે CaCl2 આપેલું છે. તો અહીંયા ધન આયન અને ઋણ આયન આપેલા છે. કેવી રીતે? પોઈન્ટર ઉપર ધ્યાન આપજો. તમે જોઈ શકો છો. અને તમે જોઈ શકો છો કે Na2CO3 એમાં સોડિયમ 2 પરમાણુ છે, એવી રીતે ક્લોરીન 2 પરમાણુ છે. બરોબર, 2 છે તો 2NaCl કોમન નીકળી ગયા, તો વધ્યું કોણ? તો કે કેલ્શિયમ. ધન આયન છે Ca+2, અને અહીંયા કાર્બોનેટ છે તે ઋણ આયન હંમેશા ધરાવે, કારણ કે કાર્બોનેટ છે તે ક્ષાર છે. આપણે આગળ શરૂઆતમાં સ્ટાર્ટિંગના પહેલા વિડીયોમાં અગાઉ ચર્ચા થઈ ગઈ હતી કે ક્લોરાઇડ છે, કાર્બોનેટ છે, ફ્લોરાઇડ છે, બ્રોમાઇડ છે, આયોડાઇડ છે, કાર્બોનેટ છે, સલ્ફેટ છે, એ બધા ક્ષાર છે જે હંમેશા ઋણ આયન ધરાવતા હોય. તો અહીંયા કેલ્શિયમ ધન આયન છે, તો કાર્બોનેટ ઋણ આયન છે, ક્ષાર છે, જેની સંયોજકતા -2 છે, CO3 -2, બરાબર. અને કેલ્શિયમની સંયોજકતા +2, તો +2 ને -2 બેલેન્સ થઈ જાય એટલે CaCO3 સમીકરણ સૂત્ર છે, અણુ સૂત્ર CaCO3 એ રાસાયણિક દ્રષ્ટિએ તટસ્થ કહેવાય. બેયની સંયોજકતા સરખી છે, બરાબર. એટલે વીજભાર કેવો થાય? CaCO3 નો 0. હવે છે તે સ્થિર થઈ ગયો. કેલ્શિયમ કાર્બોનેટનું સૂત્ર અણુ જે છે એ સ્થિર થઈ ગયો છે.
તો એનો મતલબ એવો થયો કે બે પરમાણુઓએ ક્રોસિંગ કર્યું, બે સંયોજને ક્રોસિંગ કર્યું, એટલે એને દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો. તો કે 4Na+O2 ઇટ ગિવ્સ 2Na2O. અહીંયા શું થાય તો કે સ્વાભાવિક છે, સોડિયમ છે તે ઓક્સિજન સાથે જોડાય છે અને સોડિયમનું ઓક્સિડેશન થાય છે, બરાબર, અને ઓક્સિડેશન જે છે ઓક્સિજનનું રિડક્શન થઈ જાય છે, તે કોક સાથે જોડાઈ જાય છે એટલા માટે. અહીંયા ઓક્સિડેશન પામતો પદાર્થ કોણ તો કે Na2O અને રિડક્શન પામતો પદાર્થ કોણ તો કે ઓક્સિજન પોતે. એવી રીતે CuO+H2 તો કે Cu+H2O ઓક્સિજન છે તે કોની સાથે જોડાયો તો કે હાઇડ્રોજન સાથે જોડાયો, એટલે કે હાઇડ્રોજનમાં ઉમેરાયો, બરાબર. એટલે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે તો પદાર્થ શું બન્યો H2O. તો ઓક્સિડેશન પામતો પદાર્થ કયો થાય તો કે પાણી, જેનું ઓક્સિડેશન થયું છે જેનું તે. અને રિડક્શન કોનું થયું તો કે કોપરનું, બરાબર, જેમાંથી ઓક્સિજન દૂર થયો છે કોપર ઓક્સાઇડ એ રિડક્શન પામતો પદાર્થ થશે, ઓક્સિજન જેમાંથી દૂર થયો છે તે. એટલે પરીક્ષામાં પૂછાય કે આ પદાર્થ કયો હતો કે પદાર્થનું નામ લખવાનું તમારે થશે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ઘણા આપણે આગળ નીકળી ગયા છીએ થોડાક. ઓકે, હવે આવે છે ત્યાર પછી તમારા ગ્રીન કલરનું સ્વાધ્યાય આવે છે. તમારું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. કંઈ પણ ન સમજાયું તો ચોક્કસ તમે મને પૂછી શકો છો. નિયમ મુજબ 100% એનો જવાબ આવશે વિડીયો વડે. અને હવે આવે છે તમારું પહેલા ચેપ્ટરનું ગ્રીન કલરનું સ્વાધ્યાય. એમાં MCQ આવે છે. સ્ટાર્ટિંગની અંદર તમે જુઓ, પહેલો MCQ છે કે નીચે આપેલી પ્રક્રિયાઓ માટેના વિધાનોમાંથી કયા વિધાનો ખોટા છે. અહીંયા ખાસ કીધું છે ખોટા છે, એ આપણે જોવાના છે, બરોબર. તો પ્રક્રિયા આપી છે કે લેડ ઓક્સાઇડ કાર્બન સાથે પ્રક્રિયા કરે છે. કાર્બન છે તે ઓક્સિજનના બે પરમાણુઓ સાથે કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાઈ જાય છે જમણી બાજુ અને લેડને છૂટો પાડી દે છે, લેડ ધાતુ છૂટી પડે છે. તો આ પ્રક્રિયા ઉપરથી તમે શું કહી શકશો તો કે લેડનું રિડક્શન થયું, લેડ રિડક્શન પામે છે, કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, કાર્બન ઓક્સિડેશન પામે છે, કે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલાં તો લેડ ઓક્સાઇડ રિડક્શન પામતો પદાર્થ અને ઓક્સિડેશન પામતો પદાર્થ કીધેલું છે, બરાબર. એટલે પદાર્થનું નામ લખવાનું છે. તો કે લેડ ઓક્સાઇડ છે તેનું રિડક્શન થાય છે, લેડ ઓક્સાઇડ એટલે ડી આવશે, જોઈએ. પછી તો કે લેડ રિડક્શન પામે છે, હા, લેડનું રિડક્શન થાય છે. લેડ ધાતુ જે આપણને મળી, પદાર્થ કીધો, કયો પદાર્થ ઉપરના વિડીયોમાં તમે જુઓ, આગળ આપણા જે હમણાં ચર્ચા થઈ કે અહીંયા રિડક્શન પામતો પદાર્થ કોણ તો કે જમણી બાજુ જે આપણને પદાર્થ મળ્યા એ પદાર્થના નામ લખવાના છે. કોનું રિડક્શન થયું તો કે કોપરનું રિડક્શન થયું, બરોબર. એવી રીતે અહીંયા લેડનું રિડક્શન થાય છે, એટલે એ જવાબ આવશે. એક તો આપણો એ, લેડ રિડક્શન પામે જમણી બાજુનો પદાર્થ. પછી તો કે કાર્બન ઓક્સિડેશન પામે છે, બરોબર. એટલે કાર્બન ઓક્સિડેશન પામે છે તો કે ના, કાર્બન ઓક્સિડેશન નથી પામતો પણ કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, કારણ કે જમણી બાજુ પદાર્થ બન્યો, કોનું ઓક્સિડેશન થયું તો કે કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થયું, એ ઓક્સિડેશન પામ્યો. એટલે જવાબ આવશે લેડ રિડક્શન પામે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. અને તમારો જવાબ આવશે પહેલો, એ અને બી. આને MRQ પ્રકારના ક્વેશ્ચન કહેવાય, જેમાં એક કરતાં વધારે આન્સર આવતા હોય છે. આ MCQ ક્વેશ્ચન નથી, MRQ પ્રકારનો ક્વેશ્ચન કહેવામાં આવે, બરોબર. ત્યાર પછી છે ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે. Fe2O3 + 2Al ઇટ ગિવ્સ Al2O3 + 2Fe. એટલે એલ્યુમિનિયમની હાજરીમાં લોખંડ ધાતુ છૂટી પડી, બરોબર. તો સ્વાભાવિક છે, આપણને ખબર છે યમ વાળી 5 ધાતુ છે એમાં એલ્યુમિનિયમ છે આવે. એલ્યુમિનિયમ છે તે સક્રિય ધાતુ છે, તો સ્વાભાવિક છે અહીંયા પણ એલ્યુમિનિયમ સક્રિય જ છે, લોખંડ કરતાં વધુ સક્રિય છે. અને અહીંયા લોખંડને પોતે છૂટું પાડે છે, ઓક્સિજનને આકર્ષી લે છે. અને એલ્યુમિનિયમનો ગુણધર્મ છે કે ઓક્સિજનને પોતાની તરફ આકર્ષે, અને ઓક્સિજનનો ગુણધર્મ છે કે સક્રિય ધાતુ સાથે આકર્ષાઈને જોડાઈ જાય. એટલે શુદ્ધ ધાતુ તરીકે લોખંડ અહીંયા છૂટું પડે છે, એટલે અહીંયા વિસ્થાપનની પ્રક્રિયા થશે. જો અહીંયા ડબલ ક્રોસિંગ હોત, એલ્યુમિનિયમની જગ્યાએ બીજું કોઈ સંયોજન હોત, અણુસૂત્ર હોત કોઈ, અહીંયા ખાલી એક તત્વ છે, પરમાણુ છે, એલ્યુમિનિયમ એક જ અણુ છે, તો
દ્વિવિસ્થાપનની પ્રક્રિયા થાય, પણ અહીંયા એક જ ધાતુ છૂટી પડે છે એક ધાતુ દ્વારા, એટલે અહીંયા વિસ્થાપનની પ્રક્રિયા, જેને એક વિસ્થાપન પણ કહી શકાય. ત્યાર પછી છે આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? સાચો ઉત્તર લખો. તો કે આયર્નનો ભૂકો એટલે કે લોખંડ Fe, બરાબર, ભૂકો સોલિડ હોય એટલે કે Fe પ્લસ એસ Fe અવસ્થા એની આવશે સોલિડ, વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. તો એમાં મિક્સ કરો લોખંડની સાથે એસિડને, તો શું થશે? તો સ્વાભાવિક છે કે હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડે અને ક્લોરિન છે તે લોખંડની સાથે જોડાય, એટલે FeCl2 બને અને હાઇડ્રોજન વાયુ H2 છૂટો પડે, બરાબર. કારણ કે અહીંયા તમારે પ્રક્રિયા એવી કરવાની Fe પ્લસ 2HCl, ઇટ ગીવ્સ FeCl2 પ્લસ H2. ફરીથી બોલું છું, Fe વત્તા 2HCl, ઇટ ગીવ્સ FeCl2 એટલે કે આયર્ન ક્લોરાઇડ વત્તા H2 વાયુ ગેસિયસ છૂટો પડે છે. પછીનો પ્રશ્ન છે સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું અને રાસાયણિક સમીકરણોને શા માટે સંતુલિત કરવા જોઈએ? તો કે જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની બંને બાજુએ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણોને સંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. હવે દળ સંચયના નિયમ મુજબ એટલે કે દ્રવ્ય સંરક્ષણના નિયમ મુજબ દ્રવ્યનું એટલે કે દળનું સર્જન કે વિનાશ થતો નથી. આથી આખી રાસાયણિક સમીકરણમાં કે પ્રક્રિયકમાં રહેલા નિપજોનું અને પ્રક્રિયકોનું દળ સમાન રહેવું જોઈએ. દળ સમાન રાખવા માટે શું કરવું? તો કે સમીકરણની અંદર રહેલા ઇક્વેશનની અંદર રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુએ સરખી રહેવી જોઈએ, તો જ સમીકરણ સંતુલિત કરવું થયું છે તેમ કહેવાય. આથી આવા સમીકરણોને સંતુલિત કરવા જરૂરી છે, બરોબર. ત્યાર પછીનો પ્રશ્ન છે 5મો. નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સંતુલિત કરો. એટલે તમારે અહીંયા રાસાયણિક પ્રક્રિયા લખવાની છે. એટલે આ 5મો પ્રશ્ન છે સ્વાધ્યાયનો. મોસ્ટ IMP લખજો બધા. 1 માર્કમાં કોઈ પણ એક પ્રક્રિયા લખવાની પૂછાશે, આપણે આગળ જેવી રીતે આવી ગયું છે તેવી રીતે. અહીંયા તમને પરિસ્થિતિ આપી દીધી છે, એક ચોક્કસ તમને કહી દીધું છે કે આટલું સંયોજાય છે, આ વસ્તુ આમાં ઉમેરવાની છે અને આ વસ્તુ મળે છે, તમને કહી દીધું છે. પણ એને તમારે અણુસૂત્રમાં ફેરવી અને આખી પ્રોસેસ લખવાની છે. એમાં અવસ્થા પણ લખવી ફરજિયાત છે કે સોલિડ, લિક્વિડ, ગેસિયસ શું આવે તે. પહેલું છે હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને એમોનિયા વાયુ બનાવે છે. અને બીજું છે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે. ત્રીજું છે બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે, તેમજ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે. જે આપણે વિસ્થાપનની પ્રક્રિયામાં IMP મેં તમને સમીકરણ કીધેલું હતું પ્રક્રિયા, તે અહીંયા તમને આપેલી છે, જે આપણે અણુસૂત્ર સ્વરૂપે લખવાની છે. જોઈએ. ઓકે, 4 છે. ચોથું છે પોટેશિયમ ધાતુ. પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. પેલું છે નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થઈને એમોનિયા વાયુ આપે. તો ભાઈ નાઇટ્રોજન વાયુ છે, હાઇડ્રોજન પણ વાયુ છે, એમોનિયા પણ વાયુ છે. હવે આ તમને ન ખબર પડે તો પહેલાં એમોનિયાનું અણુસૂત્ર લખી લેવાનું, એરાની જમણી બાજુ એરો કરી જમણી બાજુ જગ્યા છે જ ત્યાં લખી લેવાનું NH3. એટલે એનો મતલબ એ તો ફાઇનલ થઈ ગયું કે અહીંયા હાઇડ્રોજન છે તે 3 છે. એટલે તમારે ગમે એમ કરીને હાઇડ્રોજન કેટલા લેવાના? 3. પણ નાઇટ્રોજન કોઈ દી એકલા ન હોય, બરોબર. એટલે હંમેશા પરમાણુ કોઈ દી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી. એટલે નાઇટ્રોજનને અણુ સ્વરૂપે તમે રાખશો ફરજિયાત. એટલે આગળ બગડો મૂકી દો તો 2NH3 થયા. તો તમારે ડાબી બાજુએ નાઇટ્રોજન છે કેટલા લેવાના? તો કે N2 વત્તા, હવે જો હું જમણી બાજુ નાઇટ્રોજન 2 લઈ લઉં તો હાઇડ્રોજન કેટલા થઈ જાય છે? 3 2 ને 6. એટલે ઓટોમેટિક 3H2 હાઇડ્રોજન મારે લેવા પડે. એટલે 2 પરમાણુ અથવા 1 અણુ નાઇટ્રોજનનો અને 3 અણુ એટલે કે 6 પરમાણુ હાઇડ્રોજનના, એટલે 1 એમોનિયાનો અણુ, 2 અણુ મળે. ટોટલ 2NH3 થશે. એટલે જેની અંદર 2 નાઇટ્રોજન ને 6 હાઇડ્રોજનના પરમાણુઓ જોવા મળે છે. અને આમાં તમે કોઈ દિવસ ફેરવી નહીં શકો. તમને એમ થાય કે મારે 1 NH3 લેવો હોય તો હું લઈ શકું, નહીં લઈ શકું,
જો ખાલી NH3 તમે લેશો તો શક્ય જ નથી, કારણ કે નાઇટ્રોજન કોઈ દી એકલો હોતો નથી. બરોબર, લખી શકો તમે ઓનલી NH3. તમને એમ પૂછું કે ભાઈ એમોનિયાનું સૂત્ર શું, તમે એમ બોલો કે ભાઈ NH3 તો સાચું, પણ પ્રક્રિયાની અંદર તમે જ્યારે ભાગ લેતા હોય ત્યારે આવી રીતે તમારે પ્રક્રિયા કરવાની થશે, લખવાની પણ આવી રીતે જ થશે, બાકી માર્ક કપાઈ જશે. બીજું છે હાઇડ્રોજન સલ્ફેટ અને ઓક્સિજનની પ્રક્રિયાથી સલ્ફર ડાયોક્સાઇડ મળે છે અને પાણી છૂટું પડે છે. તો કે હાઇડ્રોજન સલ્ફાઇડનું સૂત્ર છે H2S, 2 મોલ અથવા તો 2 અણુ લીધેલા છે. વાયુ છે એટલે ગેસિયસ અવસ્થા. 6 પરમાણુ એટલે કે 3 અણુ ઓક્સિજનના, એ પણ ગેસિયસ અવસ્થા. હવે થાય શું, તો કે અહીંયાનો સલ્ફર છે તે ઓક્સિજન સાથે જોડાય. બરોબર, પણ અહીંયા તમે ડાબી બાજુ જોઈ શકો છો સલ્ફર કેટલા છે, 2, એટલે 2 સલ્ફર લઈ લીધા. ઓકે, હવે સલ્ફર ડાયોક્સાઇડનું સૂત્ર છે SO2, એટલે એમ નામ લખી નાખ્યું SO2. ડાબી બાજુ સલ્ફર કેટલા છે, 2, 2 વડે ગુણી દો, ગુણી દીધા. તો ટોટલ સલ્ફર બે બાજુ થઈ ગયા 2 2. ઓક્સિજન કેટલા થયા, જમણી બાજુએ 2 દૂને 4, ડાબી બાજુ ઓક્સિજન કેટલા છે, 3 દુ 6, હજી ઓક્સિજન કેટલા વધ્યા છે, 2. બરોબર, એ 2 ઓક્સિજન સાથે કોણ જોડાઈ જશે, હાઇડ્રોજન 4 જોડાઈ જશે. એમાંથી 2 કોમન કાઢી લ્યો, કાઢી લીધા, 2H2O પાણી છૂટું પડ્યું, એટલે સલ્ફર ડાયોક્સાઇડ છે તે છૂટો પડી જાય. વાતાવરણની અંદર પાણી છે તે એમને પડ્યું રહે છે જે તે પાત્રમાં પ્રવાહી સ્વરૂપે. પછી જૂનું ને જાણીતું બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરે, 2 જલીય દ્રાવણ છે. અહીંયા શું થશે, તો કે સલ્ફેટ છે તે ઋણાયન છે જેની સંયોજકતા કે વેલેન્સી -2 છે. બેરિયમ છે ધાતુ છે, ધનાયન છે, તેની સંયોજકતા +2 છે. બેનું ક્રોસિંગ થશે એટલે BaSO4 બનશે. પણ એમાં બેરિયમ કેટલા છે, તો કે 3, અને સલ્ફેટ પણ કેટલા, તો કે 3. બેમાંથી 3 3 કોમન કાઢી લીધા, 3 વડે આગળ ગુણી લીધા, એટલે અહીંયા તમે જોઈ શકો છો 3 વડે ગુણી લીધા, 3BaSO4 જે ક્ષાર છે. બરોબર, સલ્ફેટ છે બેરિયમ સલ્ફેટ, ક્ષાર છે એટલે સોલિડ અવસ્થા, અને અવક્ષેપ છે, બેરિયમ સલ્ફેટ અવક્ષેપ છે. ઉપર લખાણમાં પણ આપણને કીધેલું છે. અને વૈધું કોણ, તો કે એલ્યુમિનિયમ અને ક્લોરિન વૈધા. 2 સ્વાભાવિક છે, અહીંયા કેટલા આપેલા છે, તો કે 2 2 નહીં, એલ્યુમિનિયમ 2 છે ને ક્લોરિન છે તે 3 દૂને 6 છે. તો અહીંયા 2 સામાન્ય કાઢી લીધા, 2AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડના દ્રાવણમાં. બેરિયમ સલ્ફેટ છે તે અવક્ષેપ તમને તળિયે બેઠેલા જોવા મળશે. એલ્યુમિનિયમ ક્લોરાઇડના દ્રાવણની અંદર જલીય દ્રાવણમાં બેરિયમ સલ્ફેટના સફેદ રંગના અવક્ષેપ તમને જોવા મળશે, તળિયે બેઠેલા અથવા તો તરતા. ત્યાર પછી પોટેશિયમ અને પાણીની પ્રક્રિયા થાય તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના હાઇડ્રોજન વાયુ છૂટો પડે. સ્વાભાવિક છે, ધાતુની પાણી સાથે પ્રક્રિયા થાય તો ધાતુના હાઇડ્રોક્સાઇડ બને તો 2KOH વત્તા હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. આ તો તમને બધાને આવડે છે. ઓકે, અહીંયા તમને એક હોમવર્ક આપવામાં આવે છે જેનું સોલ્યુશન આપણે આવતા વિડીયોની અંદર આપશું. વિડીયો થોડોક બાકી મોટો થઈ જશે, એટલે 5 સમીકરણ આપેલા છે જે ઇમ્બેલેન્સ છે, અસંતુલિત છે. તમારે એને બેલેન્સ કરવાના છે અને 5 મને કમેન્ટ બોક્સમાં આપવાના છે. જેને આવડે એ ટ્રાય ચોક્કસથી કરજો, નથી આવડતું એ પણ ટ્રાય કરે. ખોટા પડશે તો પણ કાંઈ વાંધો નહીં, જે સાચા પડશે એને કોઈ ઇનામ નથી મળવાનું, અને ખોટા પડશે તો એને કોઈ સજા નથી. જેટલો પ્રયત્ન વધારે કરશો એટલો મગજ છે તે વધારે કસાશે, પ્રયત્ન કરજો. બરોબર, 5 સમીકરણ છે એનું તમારે સંતુલિત કરીને મને કમેન્ટ બોક્સની અંદર 5 આપવાના છે. એનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોની અંદર તમને હું આપીશ. અને આ ચેપ્ટર પૂરું થશે એટલે તમારા વડે પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશનનો વિડીયો હું તમને ચોક્કસથી આપીશ. એટલે વિડીયોની રાહ તમારે જાજી નહીં જોવી પડે. આવતા વીકની અંદર લગભગ તમારો વિડીયો છે, ક્વેશ્ચન છે, ક્વેરી છે તે સોલ્વ થઈ જશે. અને શક્ય તો એવું લાગશે તો જે વિડીયો હું તમને અત્યારે આપતી જાઉં છું એ વિડીયોમાં જ અમુક પ્રશ્ન જે છે સોલ્યુશન એનું થતું જશે. જેમ કે ઘણા કોકે મને પ્રશ્ન પૂછેલો હતો કોઈએ કે ભાઈ આયર્ન સલ્ફેટનો કલર શું છે, કોપર સલ્ફેટનો જો વાદળી રંગ હોય તો. એટલે મેં પછી વિડીયોની રાહ નથી જોઈ, અત્યારે આવ્યું રસ્તામાં તો મેં તમને અત્યારે કહી દીધું કે એનો રંગ છે તે ગ્રીન હોય છે. બરાબર, એટલે એવું લાગશે જ્યારે પણ વચ્ચે ત્યારે પણ હું તમને સમજૂતી આપી જ દઈશ ચોક્કસથી. બાકીનું સોલ્યુશન છે તે આવતા વિડીયોની અંદર આ સમીકરણ સાથે આપણે મળશું. બીજા વિદ્યાર્થીઓને, બીજા લોકોને પણ આ વિડીયો છે તે શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. થેન્ક યુ.